કેટલાક સપનાઓ પૈસાથી નહીં પરંતુ સંઘર્ષથી મોટા બને છે। વડોદરામાં લારી ચલાવતા પિતાનો દીકરો આજે જ્ઞાનના મંચ પર ચમક્યો છે। ગુજરાત ફર્સ્ટના મેગા શો કોણ બનશે ગુજરાતનો જીનિયસ ના પ્રથમ રાઉન્ડમાં જય સોખડિયાએ પાર કર્યો છે। ત્રીસ સવાલ 28 સાચા જવાબ અને એક સામાન્ય ઘરના દીકરાની અસામાન્ય શરૂઆત। મૂળ પંચમહાલના અને હાલ વડોદરામાં રહેતા જય સોખડિયાએ જ્ઞાનનો પરચમ લહેરાવ્યો। જય સોખડિયાએ બોડેલીમાં એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહ્યા છે અને લક્ષ્ય છે એક સરકારી નોકરીનો। સૌથી પહેલાં તો જે રીતે હું એગ્રીકલ્ચરની અંદર ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યો છું તો એની માટે ક્વિઝના જે ક્વેશ્ચન્સ હતા એ મને ઘણા હેલ્પફુલ થયા છે। એની અંદર જનરલ સ્ટડીઝ અને જનરલ નોલેજના પણ ક્વેશ્ચન અમારા ગવર્મેન્ટની અંદર પૂછાતા હોય છે, તો એ પ્રકારના જ આ ક્વેશ્ચન હતા અને આ ક્વેશ્ચન મને એના માટે ઘણા હેલ્પફુલ રહ્યા હતા। વડોદરાના ભાડાના મકાનમાં રહેતા પિતા દિવસ પર ફ્રૂટ અને ચણા પુલાવની લારી ચલાવે છે, કારણ કે દીકરાના સપનાઓ ક્યારે ભૂખ્યા ન રહે। એ જ સપનાઓને મળ્યો છે જ્ઞાનનો મંચ। સંઘર્ષ હજુ પૂરો થયો નથી, પરંતુ સફરની શરૂઆત યાદગાર બની છે। હવે સૌની નજર એક જ સવાલ પર છે, શું જય સોખડિયા બનશે ગુજરાતનો જીનિયસ? તમારામાં પણ હોય ટેલેન્ટ તો આજે જ ભાગ લો કોણ બનશે ગુજરાતના જીનિયસ શોમાં।